તો હાલ કેન્દ્રીય ગૃહમંત્રી પહોંચી ચૂક્યા છે અહીં ઉત્તરાયણના પર્વની જે રંગેચંગે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ઉત્તરાયણના પર્વની ઉજવણી કરવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી આજે ગુજરાતના દોરા ઉપર અને ગુજરાતની અંદર તેઓ પોતાના જે મત વિસ્તાર છે તે નારણપુરા જે વિધાનસભા મત વિસ્તારની અંદર તેઓ કાર્યકર્તાઓ સાથે પતંગ મહોત્સવમાં છે ભાગ લઈ રહ્યા છે। હું આપણે જે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરી જોઈ શકો છો કે જે રાજકીય ચાણક્ય જે માનવામાં આવે છે રાજનીતિના તે અમિત શાહ છે આજે પતંગના દાવપેચ છે તે હાલ અહીં લગાડી રહ્યા છે। દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કે અમિત શાહ દર વર્ષે જે કોઈ પણ પતંગ મહોત્સવ હોય તેની અંદર તેઓ ખાસ હાજરી આપતા હોય છે। મકર સંક્રાંતિનું આ મહાપર્વ પર એ અમિત શાહ આ કાર્યકર્તાઓ સાથે અલગ અલગ જે મત વિસ્તારો છે તેમાં તેઓ જતા હોય છે અને પતંગ છે તે ઉડાડતા હોય છે। દ્રશ્યમાં જોઈ શકાય છે કે કઈ રીતે જે રાજનીતિના ચાણક્ય માનવામાં આવે છે તે પોતાનો જે પતંગ છે આકાશ સુધી પહોંચાડ્યો છે અને દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે અમિત શાહ છે તે કાર્યકર્તાઓ સાથે અહીં નારણપુરા ખાતે પહોંચ્યા છે અને આ જે મકર સંક્રાંતિનું જે મહાપર્વ છે એ પર્વની અંદર જે ગુજરાતનું એક કલ્ચર છે એમાં અમદાવાદના જે ધાબાઓ ઉપર ચડીને અને જે પતંગ ઉડાડવાની જે મજા હોય છે તેની મજા છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ માણી રહ્યા છે। તો સાથે જ તેમના જે પત્ની છે તે પત્ની પણ જોવા મળી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીના શહેરના જે પ્રમુખ સહિત જે ધારાસભ્યો અને કાર્યકર્તાઓ જોવા મળી રહ્યા છે। પતંગ જે કપાયો છે દ્રશ્યમાં જોઈ શકાય છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે તે હાલ અહીં જોવા મળી રહ્યા છે અને તેઓનો પતંગ છે તે હાલ અહીં કપાયો છે। પરંતુ રાજનીતિના ચાણક્ય અને દાવપેચમાં સૌથી જે કહી શકાય કે કુશળ રાજનેતા જે માનવામાં આવે છે તે અમિત શાહ હાલ અહીં જે આ પતંગ મહોત્સવ છે તે પતંગ તે ઉડાડી રહ્યા છે। દ્રશ્યમાં જોઈ શકાય છે કે હાલ તેઓ તેના પરિવાર સાથે તેમની પત્ની સાથે અહીં જોવા મળી રહ્યા છે। ધારાસભ્યો કોર્પોરેટરો તમામ લોકો ઉપસ્થિત છે અને કહી શકાય કે જે મકર સંક્રાંતિનું આ મહાપર્વ છે એ પર્વની અંદર અમિત શાહ છે શહેરના અલગ અલગ જે વિસ્તારો છે તેમાં પરિવાર સાથે જે પતંગની જે મજા છે તે માણસે દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે જે લોકો છે તે પણ અમિત શાહના નારળ ગળી રહ્યા છે। તો સાથે જ અમિત શાહ છે તમામ લોકોનું અભિવાદન છે તે કરી રહ્યા છે। દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે જોઈ શકાય છે કે અમિત શાહ છે હાલ અહીં પોતાના પરિવાર સાથે જોવા મળી રહ્યા છે અને તે જે પતંગ છે તે મહોત્સવની અંદર તેઓ ભાગ લીધો છે અને કાર્યકર્તાઓ સાથે પણ હાલ જે પતંગ છે તે અલગ અલગ જે મત વિસ્તારો છે એ મત વિસ્તારોમાં છે હાલ તેઓ ઉડાડી અને જે મજા છે તે પરિવાર સાથે અહીં ઉત્તરાયણ પર્વની પણ માણી રહ્યા છે। હરીશ શર્મા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ। વિધાનસભા મત વિસ્તારમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અહીં ધાબે ચડ્યા છે અને તેમણે પણ પતંગ ચગાવ્યો છે। અહીં લોકો પણ જોવા મળી રહ્યા છે, મોટી સંખ્યામાં લોકો તેમની એક ઝલક જોવા માટે પહોંચી રહ્યા છે। ચિક્કીની જયાફત માણતા પણ કેન્દ્રીય ગૃહમંત્રી જોવા મળી રહ્યા છે। આજના દિવસની શરૂઆત તેમણે જગન્નાથ મંદિરમાં દર્શન કરી અને ત્યારબાદ તેમણે શરૂઆત કરી અને અહીં પતંગ ચગાવવા તેઓ આવ્યા છે। પોતાના પરિવાર સાથે કેન્દ્રીય ગૃહમંત્રી પહોંચ્યા છે। તેઓ બોર ખાતા નજરે પડી રહ્યા છે અને બોરની જયાફત માણતા જે પ્રકારે તેઓ જોવા મળી રહ્યા છે। ભાજપના કાર્યકર્તાઓ છે, નેતાઓ છે, તેઓ પણ તેમની સાથે ઉપસ્થિત છે। આપને જણાવી દઈએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોતાના પરિવાર સાથે અહીં પહોંચ્યા છે અને તેમણે પણ પતંગ ચગાવ્યો છે। કાર્યકર્તાઓ સાથે તેમણે આ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી છે। લોકોનું અભિવાદન ઝીલતા કેન્દ્રીય ગૃહમંત્રી જોવા મળી રહ્યા છે અને લોકો પણ તેમને જોઈને ગદગદ થઈ ઉઠ્યા છે। ધાબા પર આસપાસના જે ધાબાઓ છે ત્યાં પણ લોકો જોવા મળી રહ્યા છે, તે પણ કેન્દ્રીય ગૃહમંત્રીની એક ઝલક નિહાળવા માટે તે લોકો પણ પહોંચી ગયા છે અને આ ઉત્તરાયણના પર્વની જે રંગેચંગી ઉજવણી કરવામાં આવી રહી છે નારણપુરા મત વિસ્તાર છે કેન્દ્રીય ગૃહમંત્રીનો વિધાનસભા તરફથી અને અહીં તેઓ ઉત્તરાયણના પર્વની ઉજવણી કરવા માટે આવ્યા છે। લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે અને લોકો પણ તેમને જોઈને ખુશખુશાલ જોવા મળી રહ્યા છે કારણ કે ઉત્તરાયણના પર્વ નિમિત્તે તે લોકો પણ ધાબે ચડ્યા હતા અને પતંગની મજા માણી રહ્યા હતા। સાથે સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેઓ પણ ત્યાં પહોંચ્યા અને ધાબે ચઢી તેમની સાથે જે કાર્યકર્તાઓ છે તેઓ પણ ઉપસ્થિત છે। ભાજપના કાર્યકર્તાઓ, નેતાઓ પણ જોવા મળી રહ્યા છે અને સાથે સાથે તેમના પરિવારજનો પણ અહીં જોવા મળી રહ્યા છે। આ ઉત્તરાયણના પર્વની તેમણે જે ઉત્સાહભેર ઉજવણી કરી છે તેમણે પણ પતંગ ચગાવ્યો છે। આપને જણાવી દઈએ આજના દિવસની શરૂઆત તેમણે ભગવાન જગન્નાથના દર્શન કરીને કરી અને દર્શન કર્યા બાદ અહીં તેઓ કાર્યકર્તાઓ સાથે ઉત્તરાયણના પર્વની ઉજવણી કરવા માટે પહોંચ્યા। આ ઉત્તરાયણના પર્વની રંગેચંગે આજે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેઓ પણ અમદાવાદમાં પહોંચ્યા છે। અમદાવાદના નારણપુરા વિસ્તારમાં અત્યારે તેઓ ઉપસ્થિત છે અને ત્યાં તેઓ